ફેબ્રુઆરી થી જૂન સુધી 4 મહિનામાં એક બી વાર 6 વાગ્યાની ઉઠી 6 બમ દુખી જતી. એના પાછળથી એક સ્ટોરી છે ખબર શું? પૈસાની ભૂખ વધારે હોય ને. ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ. નવી લીધું છે ધોઈ લીધું છે વિડીયો અને ચેલેન્જનો છે ડે 3 કન્ટિન્યુઅસ બ્લોગ ડેલી બ્લોગ્સ. ટીંગો આવી ગયું છે એને ચાલા જ લે લાલા બોલ તો ટીંગો. ના આજે છે વર્ક ફ્રોમ હોમ એટલે આજે ઘરેથી કામ કરીશું અને આજે મોહરમ પણ છે એટલે બહાર પણ બહુ નીકળાય નહીં સાંજ સુધી ક્યાં કોઈ રોડ રસ્તા બંધ હશે એટલે જોઈએ આરામ કરીએ. એટલે આરામ એટલે કામ કરીએ પછી સાંજે તો પતી જશે એટલે બહાર જઈશું ચા નાસ્તો કરીએ કામ ચાલુ કરીએ. લાયા લાલો કોનો? ફ્રાન્સી. લાલો કોનો છે? પાયલ. પાયલ. લાલો કોનો? મમ્મા. લાલો મારો. લાઈટો ગતી રહી છે. શું બનાસ જમવાનું? શેનું શાક? કાલ મને જે ટીંડોળા ના આપ્યા ને એ ટીંડોળાનું શાક બનાવે છે. મમ્મી પકડાઈ ગઈ. તને ખબર મમ્મીએ કાલ મને ટિફિનમાં ટીંડોળા ના આપે એનું શાક બનાવે. કેવું રહ્યું કાલ તમારું નિર્જળા એકાદશી? સવાર પડતા પડતા લાલ થઈ ગઈ. 6 વાગે ઉઠીને પાણી પી લીધું. બાકી કેટલા મહિનાથી કરે છે? કેટલા મહિનાથી કરે છે? ફેબ્રુઆરી થી જૂન સુધી 4 મહિનામાં એક બી વાર 6 વાગ્યાની ઉઠી 6 વાગે પાણી પીવું થઈ જાય. પાણી 5 વાગે ભાઈ એમની સેવા જો પપ્પા સવારે પાણીની બોટલ ના ગ્લાસ આપી ગયા. અને અમે તરસ્યા મળતા જણ પ્રદર્શન લોકો જોવાઈ નહીં આવતું. કોન્ફિડન્સ અચ્છા હે. લાઈટ જતી રહી છે ને તો બહુ ગરમી લાગે છે. ખબર નહીં ક્યારે આવશે. હું આખા દિવસમાં 2 બોટલ પી ગઈ ના અત્યાર સુધી 2 બોટલ પી ગઈ. વાહ ડિહાઇડ્રેશન ઓન પીક એમ. પાણી આજે તો છે ને મોહરમ છે. મોહરમ એટલે આપણે બપોરે ઢૂમ ઢૂમ નીકળશે અહીંયા તાજે નીકળશે. સો દુકાન ચાલુ હોય તો જોવા મળે પણ નથી એવું દુકાન પપ્પાએ નહીં ખોલી આજે એમને બી રજા રાખી બાકી દુકાન સાઈડથી જ બધા જાય. અમારા ગામમાં મેચ્યોરિટી મુસ્લિમ છે એટલે હા અને આજે મમ્મી પપ્પા જશે પાર્ટીમાં ગેટ ટુગેધરમાં બીજા લોકો જોડે. અમે બે નહીં જઈએ કેમ કે અમને નથી બોલાયા છે પણ નહીં જઈએ. અને બહુ બ્લોગ અત્યારે ના કરાય કે બહુ બેટરી ઓછી છે ફોનમાં બી લેપટોપમાં બી હોટસ્પોટ બી ચાલુ છે એટલે સો સમજજો. હેલો 5 વાગી ગયા 5:30 થઈ ગયા છે. બ્રેક લીધો છે જેનું બધા ઉઠી ગયા છે અને એ લોકો બનાવે છે આપણા માટે ઓટ્સ. ઇટ્સ અ સ્નેક્સ ટાઈમ. કંઈક ચોટી જ લાગે કેમેરા પાસે. નાવ ઇટ્સ ક્લિયર. ઓટ્સ બની રહ્યા છે મસ્ત ચટાકેદાર મસાલેદાર. તો ઓટ્સ ખાઈશું પછી કામ કરીશું પછી જઈશું બાઇક સીટ ના ખાવા. આજે તો ફાઇનલી જઈશું જ. અને બીજું શું બીજું મમ્મી પપ્પા આજે જશે નડિયાદ હવે પાર્ટીમાં એમના બેસ્ટ ફ્રેન્ડના ત્યાં પાર્ટીમાં. તો અમે બે હું જીનું નહીં જવાના હું ઘરે જ રહેવાના છે. કામ છે મારે એટલે અને લેટ્સ સી આગળ શું કરીએ છીએ. બાકી ચાલી ગયો છે ઘરમાં કંઈ પણ કરીને બ્લોગ બનાવી છે અને બનાવજો સપોર્ટ કરજો. ઓફિસ ડે વધી ગયો છે. બાઇકની સીટ બદલાવા આવી ગયા છે. કાકા બદલી દે છે. અપોઇન્ટમેન્ટ લીધી હતી આજની તો ફાઇનલી આજે બદલે છે. હવે સીટ 3 વર્ષ ચાલી અમને પહેલા બદલી હતી. સારું કામ કરે છે. પપ્પાની ફ્રેન્ડ પણ જોડે 5 વર્ષ વધી જશે જોઈએ કેટલું જલ્દી બદલે છે. કેટલા વાગ્યા 7 વાગ્યા છે. લેટ્સ સી. ફાઇનલી કવર લાગી ગયું છે. હવે એક્સ્ટ્રા કોસાડી કરાવે એટલે 550 કરી રહ્યા. હવે જઈએ કૌશલ ને મળવા. કૌશલ
મેં બાઇકના સીટનો કવર બદલાયો. કેટલા રૂપિયા થયા તને? 550 રૂપિયા. પણ તે કેમ બદલાયું? એક્સ્ટ્રા સોફ્ટ કરાયા, બમ દુખી હતી. એના પાછળથી એક સ્ટોરી છે, ખબર શું? આજથી 3 વર્ષ પહેલા હું નવું બાઇક લાવ્યા ને, તો પાછળ બેસવાનો એક માણસ હતો મારા, જેને મારા બાઇકના સીટની હાર્ડ લાગતું હતું. તો મેં એના ખાલી એક જ અવાજમાં રાત્રે આવીને સીટ કવર બદલાઈને એક્સ્ટ્રા સોફ્ટ કરાવી દીધું. પણ હવે થયું છે એવું કે જે માણસ માટે અમે સીટ બદલાવી દીધી એ માણસ જ કરતું રહ્યું છે. અને કદાચ એ માણસ વિડીયો બી જોતું હશે, તો એ માણસ ખબર નહીં હવે કામ પતી ગયું, સ્વાર્થ પતી ગયું, માણસ છોડીને જતું રહ્યું છે. પણ તો બી સીટ હજુ મેં સોફ્ટ રાખી જ છે. કદાચ આવે ને પાછળ બેસે તો એને તકલીફ ના પડે. આપણે બધું વિચાર્યું. હા, પણ લોકો બધું નહીં વિચારતા. વાંધો નહીં. તો જોઈએ હવે ભગવાનને ગમે ખરું. બાકી ભગવાનને બી અને પર્સનને બી હા, બાકી મેં એને ગમ્યું તરત જ સીટ બદલાવી. એકચ્યુઅલી માણસે મારા બાઈકના ચાલલાય કર્યા હતા. એને એવું વિચાર્યું નહીં ને કે bro, કે મને એક કહેવા પડતા સીટ બદલાઈ કાઢ્યું તો એને ઘરે કીધું તો તે ડનલોપ નું ગાડલું નખાય. હા, એ જ ને, શું કરીએ હવે, સિચ્યુએશન એવી છે. કઈ નહીં, જેવું મારા નસીબ નસીબની વાત છે. હેલો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ. શું બનાવ્યું છે જમવાનું? જમકોડી આવી છે ભણી, ટાઈમ પાસ કર્યો ને. તો જીનો દીદી આજે જમવાનું બનાવ્યું છે. મમ્મી પપ્પા રહ્યા છે ડેટ પર. મસ્ત જમી લીધું. જીનો દીદી મસ્ત પુલાવ બનાવ્યો તો, થેન્ક યુ. બાર જેવો પુલાવ હતો. આવું ખાલી ખાલી કહું છું, એને બી ખબર છે, પણ એકચ્યુઅલી ટેસ્ટ સારો હતો. આજે મીઠું, હળદર, મરચું બધું મસ્ત હતું. આજે એ બધી કોઈ જ ખબર નથી. હવે દાઢી કરાઈ આજ ફ્રાઈડે છે. સ્મિત પણ રહ્યો છે. રિયાડ સેટ કરાવી આવીએ, પછી આવીને સુઈ જઈએ. અમે કાલ તો રજા જ છે, તો વાંધો નહીં. મમ્મી પપ્પા તો આવશે લેટ, તો જઈએ. ચલો, દાઢી કરાવવા આવી ગયા છે અમારો બાર્બર, અને સ્મિતનો વારો છે, આના પછી મારો વારો. અમે એસ્ટ્રોલોજી પ્રમાણે બી ફ્રાઈડે જ કરાવાયા છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે બુધવારે અને શુક્રવારે જ કરાવું. તમે શુક્રવારે જ આવ્યા છે. શું કહે છે તીર્થ? બસ કઈ કહેતું નથી. જો આ ઘરે જવું ને પણ તમારું શાંતિ જમવાનું બાકી કે ભૂખ ખતરનાક લાગી જાય, જમી લઈશ. પૈસાની ભૂખ વધારે હોય ને, પૈસા આગળ કોઈનું ચાલે નહીં બકા ભાઈ. તો આ જ છે જીવનનું જ્ઞાન. પહેલા પૈસા, બાપ બડા થઈ ગયા, સબસે બડા રૂપિયા. ઘરે આવી ગયા છે, દાઢી કરાવીને હવે સુઈ જઈએ. શું કહેવાય, મમ્મી પપ્પા પણ આવી ગયા છે. 11:30 એમની ડેટ મસ્ત રહી છે. ગેટ ટુગેધરમાં જઈને આવ્યા છે. નડિયાદ સારી જમીને આવ્યા છે. અમે નહોતા ગયા, અમને બોલેલા પણ અમારું કામ હતું એટલે નહોતા ગયા. તો બાય બાય, આવજો. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.